નમસ્કાર યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડોક્ટર ચેતન પ્રજાપતિ. મિત્રો, એમના વિશે માહિતી આપું તો ડોક્ટર સાહેબ છે, મેડિકલ ઓફિસર છે, ક્લાસ 2 ઓફિસર છે, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડ ગાંધીનગર ખાતે. તેઓ 2018થી ફરજ બજાવી રહ્યા છે કે નીટમાં માર્ક્સ કેવા આવશે અને એના પછી કયા ક્ષેત્રમાં એડમિશન લેવું, પ્રવેશ લેવો. બધા એમબીબીએસ માટે તૈયારી કરતા હોય છે. તો નીટની પરીક્ષા પાસ કર્યા પછી એમબીબીએસમાં જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી શક્યું, તો એ પછી એમના માટે અભ્યાસના કયા કયા વિકલ્પો છે એ આપણે ડૉક્ટર સાહેબ પાસે જાણીશું. પણ એ પહેલાં નીટનું પરિણામ આવે પછી આ બધા ક્ષેત્રોમાં પ્રવેશ માટે શું પ્રક્રિયા છે એ આપણે જાણીશું. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોમાં. ધન્યવાદ. આજે જે આપણો કાર્યક્રમ છે એમાં આપ એ જણાવો કે નીટ પરીક્ષા પાસ કર્યા પછી આગળના અભ્યાસક્રમમાં આપણે એડમિશન લેવું હોય, પ્રવેશ લેવો હોય તો શું પ્રક્રિયા છે? નમસ્તે મિત્રો. હવે ધોરણ 12 પછી પરિણામ આવ્યા બાદ મેડિકલ કે પેરામેડિકલ કોર્સિસમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોર્સિસ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ એટલે કે ACPU GMEC ગુજરાત ગાંધીનગર દ્વારા 12 સાયન્સ પછી અને નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના પરિણામ પછી મેડિકલના તમામ કોર્સિસ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા વેબસાઇટ છે એની https://www.medadm.gujarat.org પરથી એની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફરીથી આપણે વેબસાઇટ નોંધી લઈએ, https://www.medadm.gujarat.org. તેમાં પ્રથમ આપણે MBBS અથવા BDSS કોર્સમાં એટલે કે મેડિકલ ડોક્ટર અથવા તો ડેન્ટલ ડોક્ટર એના કોર્સમાં પ્રવેશ માટે તેમજ BMS અને BHMS એટલે કે આયુષના જે વિભાગના કોર્સિસ છે, આયુર્વેદિક ડોક્ટર અને હોમિયોપેથિક ડોક્ટર, તેના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીએ આ જ વેબસાઇટ તેના દ્વારા અલગ અલગ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પ્રોસેસ કરવાની હોય છે. ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા માન્ય કરેલા 29 હેલ્પ સેન્ટરમાંથી કોઈપણ એક હેલ્પ સેન્ટર પર રજિસ્ટ્રેશન કન્ફર્મ માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે. ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટની જાહેરાત થશે અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થી જો પ્રવેશ કન્ફર્મ કરવા માંગતો હોય તો તેમણે ઓનલાઈન અથવા પ્રવેશ સમિતિ દ્વારા માન્ય કરેલ બેંકની બ્રાન્ચમાં ટ્યુશન ફી જમા કરાવી અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના હોય છે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિના ઈમેલ એડ્રેસ છે એ આપણે નોંધી લઈએ, meddm2018@gmail.com તથા એનો મોબાઈલ હેલ્પ નંબર પણ છે 90990 74536 અને 90990 58953. ફરીથી નોંધી લઈએ, 90990 74536 અને 90990 58953. એના ઉપર પણ આપણે સંપર્ક કરી અને આપણને કંઈ પણ જો મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તે પૂછી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, આપે હમણાં પ્રવેશ પ્રક્રિયા અંગે જણાવ્યું, તો આ પ્રવેશ પ્રક્રિયા જાણ્યા પછી ધોરણ 12માં જેમ બી ગ્રુપ છે અથવા બાયોલોજીનો વિષય લીધો છે, તો MBBS માટે એ લોકો તૈયારી કરતા હોય છે, પણ MBBS સિવાય અન્ય કઈ કઈ શાખાઓમાં એ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે એના વિશે માહિતી આપો. અત્યારે MBBS સિવાય BMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરી તેમજ હોમિયોપેથી એટલે BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન અને સર્જરી તેમજ BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક ડોક્ટર અને ડેન્ટલ ડોક્ટર જેવી મુખ્ય પ્રવેશ શાખાઓમાં આપણે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. આ બેઝિક આપણા ડોક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરતી શાખાઓ છે. હવે આ તમે BDS અને હોમિયોપેથિક આયુર્વેદિકની વાત કરી. હવે હું પ્રશ્ન વિદ્યાર્થીઓને એમ થતો હોય છે,
હું આયુર્વેદમાં એડમિશન લઉં આયુર્વેદિક શાખામાં, બરાબર. તો આયુર્વેદ શાખામાં એડમિશન શા માટે લેવું જોઈએ, એની વિશેષતા શું છે? હવે આપણે જોઈએ તો આજના સમયના ઝડપી જીવનચક્રમાં અનેક લોકો વિદેશી એલોપેથી સાઇડ ઇફેક્ટ્સ, એની દવાઓની સાઇડ ઇફેક્ટ્સથી ડરતા હોય છે અને ઘણા લોકોએ અનુભવેલી પણ છે. આયુર્વેદ છે ને એ ભારતની પોતાની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. એ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એ ન્યાયસંગત ઉપચારની તરફ આપણને વાળે છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદ એક લોકપ્રિય વિકલ્પ તરીકે હાલના જમાનામાં લોકપ્રિય થઈ રહ્યો છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ તો છે જ, કે જેમાં શરીરને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ અને જો રોગ થઈ જાય તો તેને રોગમુક્ત કેવી રીતે કરી શકીએ તે વિશે આપણા ઋષિ મુનિઓ દ્વારા પોતાના અનુભવથી પ્રાપ્ત થયેલી સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિનું તેમાં વર્ણન કરેલું છે અને આયુર્વેદમાં તે મુજબ ઉપચાર કરવામાં આવે છે અને ઘણા બધા રોગોમાં આપણે ધાર્યા પરિણામ અકલ્પનીય રીતે મેળવી શકીએ છીએ. તેના લીધે અત્યારે હાલમાં આયુર્વેદ તરફ તમે જોયું હશે તો બહુ જ લોકો વળી રહ્યા છે અને તેના આવનારા ભવિષ્યમાં તેનો બહુ જ માંગ રહેવાની સંભાવના છે. ડૉક્ટર સાહેબ, આપે આયુર્વેદની વિશેષતા જણાવી. બરાબર. હવે આ જ શાખામાં એટલે BAMS માં આયુર્વેદિક શાખામાં પ્રવેશ લેવો હોય તો એના માટેની શું પ્રક્રિયા છે? હવે ભારતમાં આયુર્વેદની બેઝિક ડિગ્રી એટલે કે BMS, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી છે. ગુજરાતમાં આ પ્રવેશ નીટના સ્કોરના આધારે ACPU GMEC દ્વારા મેરિટ આધારિત ઓનલાઈન કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ મેળવાતો હોય છે, જેમાં છેલ્લી કટ ઓફ રેન્ક કોલેજ અને વર્ષ એ આપણે સમયાંતરે બદલાતા રહેતા હોય છે, પણ બેઝિકલી જે આપણે નીટના માર્ક્સ હોય તેના આધારે મેરિટમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પહેલાં કેવું હતું કે 10 અથવા 12મા ધોરણમાં આપણે બોર્ડમાં સંસ્કૃત વિષય બંનેમાંથી એક ધોરણમાં અનિવાર્ય હતો, પણ હમણાં જ સરકારના પ્રવેશ પ્રક્રિયાની અંદર તે નિયમોમાં થોડો ફેરફાર કરી અને હવે સંસ્કૃત વિષય એ અનિવાર્ય નથી, પરંતુ નીટના સ્કોરના આધારે જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ડૉક્ટર સાહેબ, આયુર્વેદ શાખામાં પ્રવેશ લીધા પછી તો એનો અભ્યાસક્રમ કેવી રીતનો હોય છે અને એ ડિગ્રી મેળવવા માટે કેટલો સમય લાગતો હોય છે? આયુર્વેદ શાખામાં એટલે BMSમાં પ્રવેશ મેળવી લઈએ આપણે તે પછી 4.5 વર્ષનો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. એમાં 3 વર્ષ હોય છે, જે 3 સેમેસ્ટરના, એટલે કે 1.5 વર્ષનું 1 વર્ષ, એટલે પ્રથમ વર્ષ એ 1.5 વર્ષનું, દ્વિતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું અને તૃતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું. એવી રીતે ટોટલ 4.5 વર્ષ એ આપણે અભ્યાસક્રમ કોલેજમાં રહીને પૂર્ણ કરવાનું હોય છે. તે બાદ એ ઉત્તીર્ણ કર્યા બાદ આપણે 1 વર્ષની ઇન્ટર્નશીપ, એમાં ડિવાઇડેશન છે કે 6 મહિના આપણે માન્ય આયુર્વેદ હોસ્પિટલમાંથી ઇન્ટર્નશીપ કરવાની રહે છે અને ત્યારબાદ બાકીના જે 6 મહિના છે એમાં 3 મહિના PHC સેન્ટર સરકાર માન્ય અને સરકાર માન્ય CHC સેન્ટર તેમાં રહીને ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે એવી રીતે 6 મહિના, 3 મહિના અને 3 મહિના એમ ટોટલ 12 મહિનાની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે ટોટલ BAMS કમ્પ્લીશન કર્યા બાદ આપણે લાયસન્સ મેળવીને પ્રેક્ટિસ કરવા માટે 5.5 વર્ષનો સમયગાળો કહી શકાય. તેમાં અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો પ્રથમ વર્ષની અંદર સંસ્કૃત બેઝિક આપણે ભણવાનું હોય છે. તે ઉપરાંત સારી રચના એટલે કે એનાટોમી, ક્રિયાશારીર એટલે કે ફિઝિયોલોજી જેવા વિષયો. દ્વિતીય વર્ષની અંદર મટેરિયા મેડિકા, જેમાં આયુર્વેદિક જે દવાઓ છે તેના વિશેનું સંપૂર્ણ જ્ઞાન. સંહિતા વિજ્ઞાન, જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ લખેલી છે સંહિતા, જેમાં આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા પદ્ધતિ વર્ણિત છે. તે ઉપરાંત સ્વસ્થ વૃત્તિ એટલે કે બેઝિક હાઇજીન આપણે પ્રોપર કેવી રીતે રાખવું, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ તે ભણાવવામાં આવે છે. અને બેઝિક ડિસીઝનું ડાયગ્નોસિસ કેવું કરવું તે દ્વિતીય વર્ષમાં ભણાવવામાં આવે છે. તૃતીય વર્ષની અંદર આપણને દરેક રોગની ટ્રીટમેન્ટ એટલે એનું ચિકિત્સા વિજ્ઞાન, તે વિષયક સંહિતાઓમાંથી જ્ઞાન, પેથોલોજી, ક્લિનિકલ આસ્પેક્ટ જેવા વિષયો આવરી લઈ આ ઉપરાંત અનેક શાખાઓ જેમ કે કાનના ગળાની શાલાકીય શાખા, સર્જરી શલ્ય વિભાગની શાખા અને કૌમારભૃત્ય એટલે બાળરોગ વિજ્ઞાન તેમજ સ્ત્રીઓ માટે ગાયનેકોલોજીનું સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિજ્ઞાન વિષયો તૃતીય વર્ષમાં ભણાવવામાં આવે છે. ડૉક્ટર સાહેબ, અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને એ પણ જણાવો કે આયુર્વેદિકમાં સ્નાતક થયા પછી
એના વિકલ્પો કયા કયા છે? હવે આયુર્વેદમાં આપણે BMS સ્નાતક થઈ ગયા તે બાદ ઘણા બધા વિકલ્પો છે, જેમાં પ્રથમ આપણે જોઈએ તો BMS કર્યા પછી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ, ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકીએ છીએ, એટલે પોતાનું આયુર્વેદિક ક્લિનિક ખોલી શકીએ છીએ અથવા હોસ્પિટલ પણ શરૂ કરી શકીએ છીએ, જેમાં પંચકર્મની હોસ્પિટલ, ક્ષારસૂત્રની હોસ્પિટલ, ઘણા બધા વિકલ્પો છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર આપણે ડિપ્લોમા અથવા માસ્ટર ડિગ્રી આગળ કરી શકીએ છીએ. મેડિકલ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ પણ કરી શકીએ છીએ. આગળના અભ્યાસ માટે પણ આપણે વિચારી શકીએ, જેમ કે BMS બન્યા બાદ આપણી આયુર્વેદ યુનિવર્સિટીમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ એટલે MDનો કોર્સ અલગ અલગ વિદ્યા શાખાઓમાં થાય છે. એવી ઘણી બધી શાખાઓની અંદર માસ્ટર્સ MD કરી શકાય છે અને તે બાદ એ 3 વર્ષનો કોર્સ હોય છે અને તે બાદ આગળ MD કર્યા બાદ PhD પણ તે વિદ્યા શાખામાં આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત MSc સાયકોલોજી ન્યુટ્રિશનની અંદર કરી શકીએ છીએ. માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એટલે કે MPH કરી શકીએ છીએ. MBA હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર, હેલ્થ કેર મેનેજમેન્ટની અંદર MBA કરી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ આપણે નોકરીની તકો છે, એટલે આપણે પ્રવેશ લઈ શકીએ છીએ. જેમાં આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે અથવા તો મેડિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનર તરીકે સેવાઓ આપી શકીએ. સરકારી નોકરીની પણ તકો રહેલી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, રેલવે, સ્ટેટ ગવર્મેન્ટની અંદર આપણે મેડિકલ ઓફિસર અથવા RMO તરીકે વર્ગ 2 તરીકે પસંદગી પામીને નિમણૂક મેળવીને નોકરી કરી શકીએ છીએ. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ એટલે કે NHM નેશનલ હેલ્થ મિશન અને RBSK એટલે કે બાલ સ્વાસ્થ્ય કલ્યાણ વિભાગ તેની અંદર પણ મેડિકલ ઓફિસર તરીકે તેમજ CHO તરીકે નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી ફાર્મસીઓ આયુર્વેદિક દવાઓ બનાવે છે, તેની અંદર આપણે એના R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સેવા આપી શકીએ છીએ. આ ઉપરાંત તે જ કંપનીઓમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે MR તરીકે સેવા આપી શકીએ છીએ. અમુક સમય પહેલાં આપણે આયુર્વેદની અંદર જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા B.Pharm આયુર્વેદિક કોર્સ અને બેચલર નર્સિંગ કોર્સ પણ ચાલુ હતો, પરંતુ હાલમાં તે કાર્યરત નથી. આ ઉપરાંત આપણે વૈકલ્પિક સારવાર પ્રથાઓની અંદર પણ આગળ અભ્યાસ કરી અને લોકમાં સેવા આપી શકીએ છીએ, જેમ કે યોગ અને નેચરોપેથીમાં સર્ટિફિકેટ કોર્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત ડિપ્લોમા કોર્સ કરી શકીએ છીએ અને તે બાદ પ્રેક્ટિસ કરી શકીએ. ફિટનેસ અને વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે પણ આપણે સેવાઓ આપી શકીએ છીએ. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓના રિસર્ચ અને વિકાસમાં પોતાની જાતે સંશોધન કરી અને રિસર્ચ વર્ક પબ્લિશ કરી સેવા આપી શકીએ. આ ઉપરાંત વિદેશોમાં પણ આયુર્વેદની ઘણી બધી માંગ છે, તો વિદેશોમાં જે તે દેશની અંદર લાયસન્સ પ્રક્રિયા આપણે પૂરી કરી અને ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આ બધી અલગ અલગ જે BMS સ્નાતક થયા બાદ આપણને વિકલ્પ રહેલા છે, તો એ આપણી પસંદગી મુજબ તે ચોઈસ કરી અને આગળ વધી શકીએ છીએ. આયુર્વેદ ડોક્ટર બન્યા પછીના તમે વિકલ્પો તો જણાવ્યા. હવે હાલના સમયમાં ગુજરાતમાં કેટલી સરકારી કોલેજો છે? રાજેશભાઈ, હાલના સમયમાં ગુજરાતની અંદર 5 જેટલી સરકારી આયુર્વેદિક કોલેજ છે, જેને ગુજરાત ગવર્મેન્ટ ફૂલ ફંડ કરે છે અને એને તમામ 100% નિયમો ગુજરાત સરકાર પોતે જે ઘડ્યા છે તે મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમાં પહેલી અમદાવાદ લાલ દરવાજા ખાતે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે. બીજી કોલેજ ગાંધીનગર કોલવડા ખાતે સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ છે. ત્રીજી કોલેજ વડોદરા ખાતે સરકારી આયુર્વેદિક કોલેજ છે. ચોથી ભાવનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ છે અને 5મી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ કોલેજ હાલમાં કાર્યરત છે. સાહેબ, આપણે આ વાત તો થઈ ગુજરાતની, ભારતની, કે આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી કઈ કઈ તકો રહેલી છે, વિકલ્પો કેટલા છે અને કઈ રીતે એ મેળવી શકાય. બરોબર. હવે આ વાત એ પણ કરો અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને, કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી વિદેશમાં કોઈને સ્થાયી થવું હોય, વિદેશમાં નોકરી કરવી હોય, તો એમાં કેવી તકો છે?
બહુ સરસ સવાલ પૂછ્યો તમે. હાલમાં કેવું છે કે બધાને એમ જ છે કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી ભારતમાં આપણે કંઈ કરી શકીએ તો ઠીક, પછી વિદેશમાં તો આપણું શું, જો કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો તેના માટે તો આ કોર્સ નકામો બની રહે. પરંતુ તેવું નથી. અત્યારે આપણે જોઈએ ને તો પાછલા 41 વર્ષથી ઘણા બધા આપણા આયુર્વેદિક કન્સલ્ટન્ટો લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા જેવા વિવિધ દેશોની અંદર પોતે ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરી જ રહ્યા છે. આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેણે પણ પોતે આવા દેશો સાથે MOU સાઇન કરીને તેના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે અને ત્યાં જઈને પોતે આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ આટલા દેશોની અંદર આપણે તેની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે જોશો તો જર્મની, નેપાળ, શ્રીલંકા જેવા દેશોની અંદર યોગ અને પંચકર્મ જેવી શાખાઓ પ્રત્યે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગનો એટલો બધો વ્યાપક પ્રચાર થયેલો છે અને 21મી જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસિદ્ધ કરેલો છે અને જે આખા સમગ્ર દુનિયાની અંદર દરેક દેશના લોકો તેને બહુ જ સારી રીતે ઉજવે છે. તો આપણા દેશના પણ અનેક આયુર્વેદ ચિકિત્સકો પોતે ત્યાં તેની અંદર ભાગ લઈ અને આયુર્વેદનો વ્યાપ એ વિદેશોમાં પણ વધારી રહ્યા છે. તો જે પણ અનુસ્નાતક અથવા સ્નાતક આયુર્વેદિક ચિકિત્સકો તે ત્યાં જે તે દેશમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકે છે. હવે આયુર્વેદિક સ્નાતક અને એમાં પાછું અનુસ્નાતક કોઈ વિદ્યાર્થી કરે છે તો એમાં સરકારી નોકરીની કેટલી તકો છે ગુજરાતમાં, ભારતમાં, એ વિશે જણાવો. હવે કેવું છે કે દરેક વિદ્યાર્થી પ્રવેશ કોઈ પણ વિદ્યાશાખામાં લે એટલે એને પહેલો મનમાં મૂંઝવતો પ્રશ્ન એવો હોય કે હું ભણી લઉં પછી આર્થિક ઉપાર્જન માટે શું, તેમાં નોકરીની કે ધંધાની કે મારે રોજીરોટી કમાવાની શું વિકલ્પ બની રહે. તો તે માટે આપણે એક વસ્તુ અત્યારે હું તમને બધું એનું જણાવી દઉં કે આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ એટલે કે BAMS કર્યા બાદ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અંદર આપ સીધા જ GPSC પાસ કરી અને તેની અંદર લેખિત પરીક્ષા આપી જો તેમાં આપણે મેરિટમાં આવીએ, મૌખિક ઇન્ટરવ્યૂ યોજાય છે, તે દ્વારા વર્ગ 2 તરીકે આપણે સીધા જ નિમણૂક મેળવી શકીએ છીએ. જેની અંદર જો તમે ઉત્તીર્ણ થઈ જાઓ તો રાજ્યની વિવિધ આયુર્વેદિક ડિસ્પેન્સરીઓ, આયુર્વેદિક હોસ્પિટલો તેમજ કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં આપણને નિમણૂક આપવામાં આવે, જેમાં MBBS સમકક્ષ જ પગાર ધોરણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે આગળ તે જ શાખામાં ભણવા માંગતા હોઈએ એટલે કે BAMS કર્યા બાદ MD કરવા માંગતા હોઈએ તેમજ આગળ PhD કરવા માંગતા હોઈએ તો તે કર્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોલેજોમાં લેક્ચરર તેમજ રીડર તરીકે એટલે કે એસોસિએટ પ્રોફેસર તરીકે આપ પરીક્ષા પાસ કરીને નિમણૂક મેળવી શકો છો. આ ઉપરાંત સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે CCRAS, રેલવેમાં પણ આપ નિમણૂક મેળવી શકો છો. આ બધા ઘણા બધા નોકરીના વિકલ્પો છે એ સરકારી નોકરીના છે. આ ઉપરાંત આપ પ્રાઇવેટમાં પણ પ્રેક્ટિસ કરીને આર્થિક ઉપાર્જન આપણી રોજીરોટી કમાઈ શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, બહુ સરસ રીતે આપે સમજાવ્યું. હવે મારો છેલ્લો પ્રશ્ન છે, ભવિષ્યમાં આપના મતે આયુર્વેદ ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું ભાવિ કેવું રહેવાની સંભાવના છે? જો મારા મતે જણાવું તો વિદ્યાર્થીઓને પોતાને BAMSમાં એડમિશન લીધા બાદ જો આયુર્વેદ પ્રત્યે સાચો જે રસ ધરાવતો હોય અને તેને એમાં જ આગળ વધવાની ઈચ્છા હોય તો તેના માટે ભવિષ્યમાં નોકરી એટલે સરકારી તેમજ પ્રાઇવેટ આ ઉપરાંત સ્વાવલંબી જીવન જીવવા માટેની વિપુલ તકો રહેલી છે. આપણે જોયું તેમ સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, સંસ્થાઓ, NGOs વગેરેમાં પણ નોકરીની તકો રહેલી છે. આ ઉપરાંત ખાનગી દવા કંપનીઓ જેની અંદર નોકરીઓ મેળવતા હોઈએ છીએ, રિસર્ચ સેન્ટરો તેની અંદર પણ આપણે નોકરી મેળવી શકીએ છીએ. આયુર્વેદિક કોલેજો છે તેની અંદર આપણે MD કે PhD કરીને અનુસ્નાતક કક્ષાનો કોર્સ કરીને તેમાં પણ નોકરી મેળવી શકીએ છીએ.
આ ઉપરાંત જો આપણે નોકરી ન જ કરવા માંગતા હોઈએ તો હાલના સમયમાં આયુર્વેદનો વ્યાપ ઘણો જ છે. તમે જોયું હશે તો દરેક આયુર્વેદિક ચિકિત્સક નોકરી સ્વીકારતા નથી. તેઓ પોતે પોતાનું પર્સનલ પ્રાઇવેટ ક્લિનિક અથવા હોસ્પિટલ ખોલીને જો તેમણે અનુસ્નાતક કક્ષાની અંદર કોઈ પણ વિદ્યાશાખામાં પોતે પ્રવેશ મેળવીને તેનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો તે મુજબની પ્રાઇવેટ પ્રેક્ટિસ સ્પેશિયાલિટી પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત આયુર્વેદની અંદર જો એક આપણે પોતાની રિસર્ચ કરવા માંગતા હોય તો જે હાલમાં દવાઓ છે તેની અંદર પણ રોગ અનુસાર દવાઓની અંદર સંશોધન કરી અને પોતાની મેન્યુફેક્ચરિંગ દવા કંપની ફાર્મસી પણ બનાવી શકીએ છીએ. તેના દ્વારા પણ આપણે લાયસન્સ મેળવી અને તેનું ઉત્પાદન કરી તેનું વેચાણ કે આપણી પોતાની પ્રાઇવેટમાં પ્રેક્ટિસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું જોઉં તો મારા મતે આયુર્વેદની શાખાની BMSની હાલમાં ખૂબ જ માંગ વધી છે અને લોકોની હાલની જીવનચર્યાને આપણે જોઈએ તો ભવિષ્યમાં આયુર્વેદ ચિકિત્સા શાખાની ખૂબ જ માંગ રહેશે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું રહેવાની મને સંભાવના હાલમાં દેખાય છે. ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબ આપે. શ્રોતા મિત્રો, યુવા મિત્રો, ડૉક્ટર સાહેબે નીટ પરીક્ષા પાસ કર્યા પછીની પ્રવેશ પ્રક્રિયા શું છે, MBBS વિશે માહિતી આપી, આયુર્વેદિક્સનો અભ્યાસક્રમ, એનો સમયગાળો, એની સરકારી નોકરીઓની સંભાવના કેટલી, દેશમાં વિદેશમાં, ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને ઘણા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે, તમારી શંકાઓનું સમાધાન થયું હશે એવી આશા રાખીએ. ડૉક્ટર ચેતન પ્રજાપતિ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપે જે અમારા યુવા મિત્રોને આયુર્વેદ સ્નાતક અભ્યાસક્રમ વિશે જે માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ રાજેશ.